गुड मॉर्निंग एवरीवन। लास्ट पीरियड में आपणे पांचमू चैप्टर पूરું કર્યું કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। આજે નવું ચેપ્ટર શરૂ કરીએ, છઠ્ઠું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં શરૂઆતમાં કે જે તમે ન્યુક્લિક એસિડ વિશે ભણી ગયા એનું જ રિવિઝન છે, બરાબર। ખાસ અગત્યનું ચેપ્ટર છે। આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે જોઈએ તો કયું જોવા મળે છે? ન્યુક્લિક એસિડ રહેલું હોય છે કે જે આનુવંશિક જોવા મળે છે। માતા અને પિતા કે બંનેમાંથી આ જે લક્ષણ અથવા તો જે આનુવંશિક દ્રવ્ય જે છે કે જેના દ્વારા શેનું નિર્માણ થશે? ફલિતાંડનું નિર્માણ થાય છે। અને આ જે ફલિતાંડ છે કે જેમાંથી નવી સંતતિનું નિર્માણ થતું હોય છે, બરાબર। તો અહીંયા માતા અને પિતા બંનેમાંથી જે આનુવંશિક દ્રવ્ય છે એ સંતતિને વારસામાં જોવા મળતી હોય છે। પણ આ કયું આનુવંશિક દ્રવ્ય છે એના વિશે આપણે જોવાનું છે કે એના માટે કે સંતતિની અંદર આજે અહીંયા આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે, બરાબર છે। હવે કે આજે આનુવંશિક લક્ષણ માટે જવાબદાર છે કે જે વારસામાં સંતતિને માતા પિતા તરફથી મળે છે, જેને મેન્ડલે કયા નામથી ઓળખાવેલા હતા? પાંચમા ચેપ્ટરમાં આવી ગયું, કારકો તરીકે ઓળખાવ્યા। માતા પિતા તરફથી સંતતિને જે વારસામાં મળે છે કે મેન્ડલે તેને કારકો તરીકે ઓળખાવેલા હતા। ત્યાર પછી કે 100 વર્ષ પછી મેન્ડલે જ્યારે કારકો તરીકે ઓળખાવ્યા, એના 100 વર્ષ પછી કે આ જે કારકો છે એને રંગસૂત્ર તરીકે ઓળખાવવામાં આવ્યા, બરાબર। આ રંગસૂત્રવાદની અંદર આપણે જોઈ ગયા। હવે રંગસૂત્ર જે છે કે જેના બંધારણની અંદર શું રહેલું હોય છે? તો કે ન્યુક્લિયો પ્રોટીન રહેલું હોય છે। ન્યુક્લિયો પ્રોટીન જેના બંધારણની અંદર બે ઘટક રહેલા છે। કયા બે ઘટક રહેલા છે? ન્યુક્લિક એસિડ અને બીજો કયો ઘટક રહેલો છે? પ્રોટીન, બરાબર। કે ન્યુક્લિક એસિડના બંધારણમાં બે ઘટકો, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન। હવે ન્યુક્લિક એસિડ જે છે કે જે વારસાગત લક્ષણ માટે વહન માટે જવાબદાર છે, બરાબર। પહેલા તો કે વારસાગત લક્ષણ માટે જવાબદાર પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ, બંને ઉપર સંશોધન ચાલેલું હતું અને સંશોધનના અંતે એવું જાણવા મળ્યું કે વારસાગત લક્ષણ માટે પ્રોટીન નહીં પણ ન્યુક્લિક એસિડ જવાબદાર છે। હવે ન્યુક્લિક એસિડ જે છે એ બે પ્રકાર જોવા મળે છે। કયા બે ન્યુક્લિક એસિડ હોય છે? ડીએનએ અને આરએનએ। ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ, આ બંને ન્યુક્લિક એસિડ તરીકે જોવા મળે છે કે જે વારસાગત લક્ષણના વહન માટે જવાબદાર છે। જેમાં ડીએનએ જે છે કે જે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે, જ્યારે આરએનએ જે છે કે જે કેટલાક વાયરસમાં જોવા મળે છે, કેટલાક વાયરસમાં જોવા મળે છે। 11th આપણે જોઈ ગયા વાયરસની રચના કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ રહેલું હોય છે, બરાબર છે। તો આમ આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ જોવા મળે છે। કેટલાક સંશોધનના અંતે પુરવાર થયેલું હતું કે મોટાભાગના સજીવોમાં ડીએનએ જે છે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, પરંતુ વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળતું હોય છે। હવે આરએનએ જોઈએ
તો એમાં 3 ટાઈપના આરએનએ હોય, જેમાંથી mRNA જે છે કે જે સંદેશા વાહક તરીકે કાર્ય કરતા હોય. એ ઉપરાંત કેટલાક આરએનએ જે છે કે જે અનુકૂલકારક, સંરચનાત્મક અને કેટલીક સ્થિતિની અંદર ઉત્પ્રેરક અણુ તરીકે પણ જોવા મળતા હોય છે. હવે જે ચેપ્ટર જોવાના છે એની અંદર તમને આ બધી રચના ખ્યાલ આવશે. ડીએનએની રચના વિશે આપણે જોઈએ. આનુવંશિક દ્રવ્ય ડીએનએ. ડીએનએની લાક્ષણિકતા વિશે આપણે જોઈએ. ડીએનએ જે છે એનું પૂરું નામ દરેકને ખ્યાલ જ છે. શું આવશે ફૂલ ફોર્મ? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખાય છે. હવે કે આ જે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે છે કે જે લાંબો પોલિમર છે, બરાબર, કે જે ડીએનએની રચનામાં અથવા લંબાઈમાં, ડીએનએની લંબાઈમાં જોવા મળતા ન્યુક્લિઓટાઇડ્સ, બરાબર, કે ન્યુક્લિઓટાઇડ્સની સંખ્યા મુજબ દર્શાવી શકાય છે. ન્યુક્લિઓટાઇડ્સનો લાંબો પોલિમર છે એટલે ડીએનએની લંબાઈમાં જેટલા ન્યુક્લિઓટાઇડ્સ જોવા મળે એની સંખ્યા મુજબ તેને દર્શાવી શકાતું હોય છે. બરાબર. હવે આ જે બાબત છે કે તે દરેક સજીવ માટેની લાક્ષણિકતા છે. પ્રત્યેક સજીવ માટેની કઈ લાક્ષણિકતા છે કે કેટલા ન્યુક્લિઓટાઇડ્સ જોવા મળે છે એની સંખ્યા પ્રમાણે તેને દર્શાવી શકાતું હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, કેટલાક એક્ઝામ્પલ આપણને આપેલા છે. દાખલા તરીકે X174 બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ છે એનું નામ છે કે X174 કે જેની રચનામાં લગભગ કે 5386, બરાબર, 5386 જેટલી બેઝ પેર ન્યુક્લિઓટાઇડ્સની બેઝ પેર આવેલી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ ઇશેરેશિયા કોલાઈ અથવા તો કોલી, બરાબર છે, જેની રચનામાં કે આ જે બેક્ટેરિયા છે જેની રચનામાં 4.6 × 10⁻⁶ બેઝ પેર જોવા મળતી હોય છે. 4.6 × 10⁻⁶ બેઝ પેર ન્યુક્લિઓટાઇડ્સની ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયામાં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ લેમ્ડા બેક્ટેરિયોફેજ. લેમ્ડા બેક્ટેરિયોફેજની રચનામાં કે બરાબર કે 48,502 જેટલી બેઝ પેર જોવા મળતી હોય છે, જ્યારે મનુષ્યમાં 3.3 × 10⁹ બેઝ પેર જોવા મળતી હોય છે. બરાબર છે, 3.3 × 10⁹ બેઝ પેર. હવે સંખ્યા જે છે તમારે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાની છે. એમસીક્યુમાં પૂછાય કે લેમ્ડા બેક્ટેરિયોફેજમાં ન્યુક્લિઓટાઇડ્સની કેટલી બેઝ પેર રહેલી છે, અથવા મનુષ્યમાં કે ન્યુક્લિઓટાઇડની કેટલી બેઝ પેર રહેલી છે, અથવા તો 5386 બેઝ પેર ધરાવતો બેક્ટેરિયોફેજ કયો છે, કોઈ પણ રીતે પૂછાઈ શકે. આ હતી ડીએનએની લાક્ષણિકતા કે કેટલી તે ન્યુક્લિઓટાઇડ્સની બેઝ પેર ધરાવે છે એ સંખ્યા મુજબ તેને દર્શાવી શકાતું હોય છે. હવે જોઈએ આપણે કે પોલીન્યુક્લિઓટાઇડની જે શૃંખલા છે એના વિશે, એટલે કે ડીએનએની રચના. હવે ડીએનએની રચના દરેકને ખ્યાલ છે, 11th માં આપણે ઓલરેડી ભણી ગયા છીએ. થોડુંક આપણે રિવિઝન કરી લઈએ
કે આજે ડીએનએ ની રચનામાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા આવેલી હોય છે? 2 શૃંખલા ધરાવે છે, બરાબર? કે પ્રત્યેક ડીએનએ જે છે પોલીન્યુક્લિયોટાઇડની બનેલી 2 શૃંખલા ધરાવે છે. હવે કે આ જે ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડ કેટલા ઘટકો ધરાવે છે? તો કે 3 ઘટકો ધરાવે છે. કયા 3 ઘટકો ધરાવે છે? નાઇટ્રોજન બેઝ, એ ઉપરાંત પેન્ટોશર્કરા, એ ઉપરાંત ફોસ્ફેટ જૂથ ધરાવે છે, બરાબર? કે જે પેન્ટોશર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જૂથ, આ 3 ઘટકો જે છે એ ન્યુક્લિયોટાઇડની રચનામાં જોવા મળે છે. જેમાં નાઇટ્રોજન બેઝ જે છે 2 પ્રકારે જોવા મળે છે. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના જોવા મળતા હોય છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. જેમાં પ્યુરિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ છે કે જેમાં ડબલ રિંગ જોવા મળે છે. પિરિમિડિન પ્રકારના જે નાઇટ્રોજન બેઝ છે એમાં સિંગલ રિંગ જોવા મળતી હોય છે. પ્યુરિનની અંદર આપણે જોઈએ કયા 2 નાઇટ્રોજન બેઝ આવશે? એડેનિન અને ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન જે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. જેમાં નાઇટ્રોજન જે છે એની સંખ્યા જો જોઈએ તો કે 5 નાઇટ્રોજન જોવા મળતા હોય છે. જોઈએ એનું જે રિંગ અથવા બંધારણ આપેલું છે, ફોર્મ્યુલા જે કંઈ પણ છે. એડેનિન જેમાં 1, 2, 3, 4 અને આ 5 નાઇટ્રોજન જોવા મળતા હોય છે, બરાબર? જોઈએ આપણે જેની સાથે H2 જોવા મળે છે, NH જોવા મળે છે, અહીંયા આવશે H. ખ્યાલ આવી ગયો? અહીંયા બધે જ કાર્બન કાર્બન હશે. હવે કે જે ડબલ રિંગની અંદર કાર્બન કાર્બન 4 સંયોજકતા જે છે એ બેલેન્સિંગ આપણે કરીએ. ખ્યાલ જ છે દરેકને, બરાબર? એડેનિનની ફોર્મ્યુલા અથવા તેનું બંધારણ આ પણ એમસીક્યુમાં પૂછાય છે એટલે યાદ રાખવાનું છે. આગળ જોઈએ ગ્વાનિન. ગ્વાનિન જે છે એ પણ પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ છે, જેથી તેમાં પણ ડબલ રિંગ જોવા મળશે. બરાબર? જેની અંદર જોઈએ આપણે H જે પ્રકારે અહીંયા છે એ જ પ્રકારનું બંધારણ જોવા મળે છે. પણ કે અહીંયા એક સમૂહ જે છે એ વધુ જોવા મળે છે, NH અને NH2. અહીંયા લખી દઈએ અથવા ટેક્સ્ટ પ્રમાણે જઈએ તો અહીંયા તમને ડબલ O આપેલું છે, કીટોન સમૂહ આપેલો છે અને આ સ્થાન પર એમિનો સમૂહ આપેલો છે, બરાબર છે? NH2 સમૂહ જે છે અહીંયા છે જ એ જ પ્રકારે NH2 સમૂહ પણ એક વધારાનો અહીંયા કીટોન O જૂથ જોવા મળતો હોય છે. એડેનિન અને ગ્વાનિન. ત્યાર પછી સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. લખતા નથી આપણે, હું તમને આમાં જ સમજાવી દઉં ટેક્સ્ટની અંદર. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન 3માં સિંગલ રિંગ જોવા મળે છે. એટલે કયા પ્રકારના થશે? પિરિમિડિન પ્રકારના થશે. હવે 3 ફોર્મ્યુલા જે છે કે યાદ રાખવી ઈઝી છે. મેં તમને 11th પણ કીધું હતું કે જે આ સ્ટ્રક્ચર છે બધું જ જો અહીંયા સરખું છે, બરાબર? ફક્ત આ જે સમૂહ છે એની અંદર ફેરફાર છે કે જેમાં કીટોન સમૂહ છે, બંનેની અંદર યુરેસિલ થાઇમિનની ફોર્મ્યુલા સરખી છે. ફક્ત જે ફેરફાર છે એ ક્યાં જોવા મળે છે? તો કે તેની અંદર જે ફેરફાર છે હાઇડ્રોકાર્બન, કાર્બન, બરાબર, યુરેસિલ જોવા મળે છે. બંનેની સેમ ફોર્મ્યુલા છે.
હા, અહીંયા એક જૂથ જે છે વધારે આપેલું છે સાઇટોસિન, જેની અંદર એમિનો સમૂહ, બંનેમાં એમિનો સમૂહ નથી. જો એમિનો સમૂહ દર્શાવેલો હોય તો એ કયા પ્રકારનું થશે અહીંયા? બરાબર, સાઇટોસિન પ્રકારનું, પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ થશે. હવે અહીંયા પેન્ટોઝ શર્કરા જે છે, બરાબર, એ પેન્ટોઝ શર્કરાની અંદર કે પ્રથમ નંબરનો જે કાર્બન હોય એ પ્રથમ નંબરના કાર્બન સાથે જ હંમેશા નાઇટ્રોજન બેઝ જોડાય છે. પ્યુરિન પ્રકારનો અથવા પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ કે આ જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાયેલો હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? જો અહીંયાથી જે જોડાણ થયેલું છે આપણને બતાવેલો છે, એડેનિન જોડાયેલો છે. એડેનિનનું જોડાણ થયેલું છે જ્યાંથી H2O જે છે મુક્ત થશે, એટલે બંને વચ્ચે કે અહીંયા ગ્લાયકોસિલિક જે બંધ છે એનું નિર્માણ થાય છે. તો પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ બનતી રચનાને કયા નામથી ઓળખાય? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય છે. બરાબર, હવે એના વિશે જોઈએ. આ હતા નાઇટ્રોજન બેઝની રચના. હવે ફોસ્ફેટ જૂથ આપણે જોઈએ તો કે ફોસ્ફેટ જૂથમાં 3 હાઇડ્રોક્સિલ સમૂહ રહેલા હોય છે અને 1 કીટો સમૂહ રહેલો હોય છે. બરાબર, આ ફોસ્ફેટ જૂથ છે. પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરાની અંદર આપણે જોઈએ તો કે અહીંયા તો નહીં આવે, તમને આની અંદર જ બતાવી દઉં.